જય સ્વામિનારાયણ। લાભ પંચમી કાર્તિક સુધી પાંચમ એટલે લાભ પાંચમ। સનાતન સંસ્કૃતિની અંદર વર્ષની શરૂઆતથી જ ઉત્સવોની શરૂઆત થતી હોય છે। લોકો ખૂબ ભાવથી નવું વર્ષ શરૂ થાય ત્યારે એકબીજાને મીઠાઈ ખવડાવી, એકબીજાના પરમાત્માને યાદ કરી, વંદન કરી, પરમાત્માનું સ્મરણ કરીને નવા વર્ષની શુભ શરૂઆત કરતા હોય છે। તરત ભાઈ બીજનો તહેવાર ખૂબ ધામધૂમથી આવતો હોય છે અને એની સાથે સાથે લાભ પાંચમનો તહેવાર। લાભ પાંચમ એટલે અનેક પ્રકારના લાભો એ પ્રાપ્ત કરવાનું, પરમાત્માના આશીર્વાદ લેવાનું, સંતોના, વડીલોના, બ્રાહ્મણોના આશીર્વાદ લેવાનો દિવસ એટલે લાભ પાંચમ। લોકો, સમાજના અનેક લોકો લાભ પાંચમના દિવસે ઘણા બધા બિઝનેસની નવી શરૂઆત કરતા હોય છે, નવા ઘરોમાં રહેવા જતા હોય છે। જે ચાલુ બિઝનેસ છે એને પણ વધાવીને એની પૂજા કરી અને લાભ પાંચમના દિવસે એની શરૂઆત કરતા હોય છે। આ છે લાભ પાંચમ। તો લાભ પાંચમ એ ઋષિ મુનિઓનો દિવસ છે। લાભ પાંચમ એટલે આશીર્વાદ મેળવવાનો દિવસ છે। લાભ પાંચમ એટલે શુભ કાર્યની શરૂઆત કરવાનો દિવસ છે। તો ભગવાનના ચરણોમાં આજે આપણે પ્રાર્થના કરીએ છીએ કે જેમણે જેમણે પોતાના જૂના ધંધાઓને વધાવી, પૂજન કરી અને શરૂઆત કરી છે, કોઈ નવા બિઝનેસોની શરૂઆત કરી છે, કોઈ નવા ઘરની અંદર રહેવા જાય છે, કોઈ કંઈક નવું કાર્ય ઉત્પાદિત કરવા જાય છે, એ દરેકને ભગવાન ખૂબ લાભ આપે, શુભ આપે, દરેકના જીવનમાં ખૂબ મોટો લાભ થાય। સંસ્કૃતિ, સમાજ, ધર્મ, સત્સંગ, ભગવાન એના સ્વરૂપો સાથે આખો પરિવાર જોડાયેલો રહે અને એનું જીવન હંમેશને માટે ઉજ્જવળ, પ્રકાશમય બને એવી આપણે ભગવાનના ચરણોમાં લાભ પાંચમના દિવસે પ્રાર્થના કરી સૌને સર્વ પ્રકારે સૌની મનોરથ કામના, મંગળ કામના પૂર્ણ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને લાભ પાંચમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ધન્યવાદ, અભિનંદન। જય સ્વામિનારાયણ।